જી ગુડ મોર્નિંગ। અને આજે આપણને પહેલા દિવસે જે સંકેતો મળી રહ્યા છે ઘણા સારા છે, કારણ કે જો આપણને શુક્રવારે યુએસના બજારો તો થોડાક મિશ્ર બંધ રહેતા દેખાયા હતા। ખાસ કરીને ડાઉ જોન્સે એક નવા શિખર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। નાસ્ડેક અને S&P 500માં એક સારી એવી તેજી આવી હતી, પરંતુ શુક્રવારનું સેશન યુએસ માર્કેટ માટે એટલા માટે મહત્ત્વનું હતું કે અહીંયાથી જે ડાઓએ છે એક નવા શિખર બનાવવાનું કામ કર્યું હતું। અમેરિકામાં જે વ્યાજદર ઘટ્યા છે એને કારણે અહીંયાથી ખાસ કરીને આપણને અમેરિકાના બજારોમાં અત્યારે સારી એવી તેજી જોવા મળી રહી છે। અને તે બાદ ક્વાલકોમે ઇન્ટેલને ખરીદવાની ઈચ્છા દર્શાવી છે, એટલે એનાથી પણ એ આપણને એક જોશ અમેરિકાના બજારોની અંદર ખાસ કરીને આવતો જોવા મળ્યો હતો। હવે અહીંયાથી મહત્ત્વની વાત છે, ગયા અઠવાડિયે જે આપણને એક મોટો રેટ કટ આવતો જોવા મળ્યો, જેની આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા હતા। અને આ દરમિયાન જુઓ અમેરિકાના બજારોમાં ગયા અઠવાડિયે આપણને સારી એવી એક તેજી પણ જોવા મળી। ડાઉ જોન્સ લગભગ 1.5%, S&P 500 અને નાસ્ડેક પણ 1.25% અને રસેલ 2000 2% જેટલો આપણને ખાસ કરીને વધતો દેખાયો હતો। પરંતુ હવે જે ચિંતાની પરિસ્થિતિ બની રહી છે એ ચીનથી બની રહી છે, કારણ કે ચીનની અંદર થોડી આપણને પરિસ્થિતિ અત્યારે બગડી રહી હોય એવા સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે, કારણ કે સરકારે અહીંયાથી ખર્ચ ઘટાડવા માટેનો ખાસ કરીને નિર્ણય કર્યો છે। અને ઓગસ્ટમાં જે બેરોજગારી દર છે લગભગ 5.3%ની આજુબાજુ આપણને પહોંચતો જોવા મળ્યો છે। અને ખાસ કરીને જો ફેબ્રુઆરી 2024 બાદ આજે બેરોજગારીનો દર છે એ સૌથી ઉપલા સ્તરે આપણને અહીંયાથી ખાસ કરીને જોવા મળી રહ્યો છે। જોકે ચીન માટે અહીંયા બીજી એક સમસ્યા ચિંતાની એ છે કે યુએસ અને ચીન વચ્ચે પણ થોડા પાછા અણબનાવના આપણને સંકેતો મળી રહ્યા છે, કારણ કે જે કારમાં ઉપયોગ યુએસની અંદર જે કારની અંદર ચીનના હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તે હવે નહીં થાય। અને હાલની જે અમેરિકાની સરકાર છે તે આ અંગે નિર્ણય તૈયાર કરી રહી છે, એટલે આના પર પણ એક ફોકસ આપણો રહેશે કે ખાસ કરીને ત્યાંથી શું એક અપડેટ આવે છે, કારણ કે જો અપડેટ આવે છે તો ફરી પાછી અહીંયાથી ચીનને થોડો વધારે ફટકો પડી શકે છે। પરંતુ આ બધાની વચ્ચે એઝ એક્સપેક્ટેડ આપણને સોનાની અંદર એક સારી એવી તેજી ખાસ કરીને જોવા મળી ગઈ છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં સતત એક તેજી જોવા મળી ગઈ છે, અને કોમેક્સ પર અને સ્પોટમાં બંનેમાં આપણને સોનાના ભાવ એક નવા શિખરે પહોંચતા ખાસ કરીને જોવા મળ્યા છે। ખાસ કરીને કોમેક્સ પર શુક્રવારે $2651નો આપણને એક હાઈ બનતો દેખાયો, અને જે અમેરિકામાં સ્પોટ ભાવ છે એ $2625 સુધી આપણને ખાસ કરીને પહોંચતો દેખાયો છે। 1 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં સોનામાં તમે જોશો તો લગભગ 27%ની એક સારી તેજી આવી ગઈ છે। અને ખાસ કરીને મિડલ ઇસ્ટની અંદર ફરી લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે જે સંકટ અહીંયાથી ઊભું થઈ રહ્યું છે એ તો એક અહીંયા સોનાની તેજીને આગળ વધારી જ રહ્યું છે, પરંતુ ખાસ કરીને અમેરિકાની અંદર જે પરિસ્થિતિ બની રહી છે વ્યાજદર કાપની, એને લઈને પણ સોનું અહીંયાથી સારી એવી તેજીમાં છે। પરંતુ આ બધાની વચ્ચે જુઓ આજે તમને એશિયાના બજારો થોડાક પોઝિટિવિટી સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે। નિક્કેઈના બજારો તો આજના દિવસે બંધ છે જાપાનની અંદર, પરંતુ ખાસ કરીને શાંઘાઈ અને હેંગસેંગમાં જુઓ તમને એક સારી એવી તેજી જોવા મળી રહી છે। આ ઉપરાંત કોરિયા, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ ની અંદર પણ તમને આજે એક તેજી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે। પરંતુ આ બધા કરતાં પણ આપણને જે ગિફ્ટ નિફ્ટી આજે સંકેત આપી રહ્યું છે તે ઘણા મહત્ત્વના છે, કારણ કે જો શુક્રવારે આપણે એક ટ્રેમેન્ડસ તેજી સાથે બંધ થતા જોવા મળ્યા હતા, અને જે નિફ્ટી ફ્યુચર્સ છે 25,767 પર બંધ થયું હતું, અત્યારે ગિફ્ટ નિફ્ટી 25,944, એટલે કે ઓલમોસ્ટ 200 પોઈન્ટ જેટલી, પોણા 200 પોઈન્ટ જેટલી તેજીના સંકેત અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે। હવે આજના દિવસે અહીંયાથી જોવાનું એ રહેશે કે નિફ્ટી બેંક કે બેંક બંનેમાંથી કોણ આજે ખાસ કરીને અહીંયાથી તેજીને ડ્રાઈવ કરે છે। પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આજે જે સપ્તાહની શરૂઆત છે એ ઘણા પોઝિટિવ નોટ પર આપણને થતી જોવા મળી શકે છે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર